નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો ખાસ કેને માટે છે? સીપીડી સબ્જેક્ટ જે ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર આ સબ્જેક્ટ આવી રહ્યું છે. જો કે આ સબ્જેક્ટમાં આપણે કઈ ટેન્શન જેવું હોતું નથી. મોસ્ટ ઓફ એમસીક્યુ ટાઈપ જેવું બધું હોય છે, ટીક કરવાનું હોય છે ને પાસ મોસ્ટ ઓફ બધા થઈ જ જતા હોય છે. ફેલ થવાનો કોઈ ચાન્સ ફેલ થવાનું હોતું નથી. તો સીપીડી સબ્જેક્ટ છે તો આપણે પાસ તો થવાનું જ છો. એવું નથી કે જીટીયુ દેવા ના જાય ને સાવ એવું કઈ કરવાની જરૂર નથી. એને સબ્જેક્ટ કોડ છે DI02000131. હવે સબ્જેક્ટમાં પાસ થવાનું છે બધા મિત્રોને, પણ સ્કોર કરવાનો છે બને. તો તમારે ખાસ શું કરવાનું છે કે તમને હું અમારી ચેનલ તરફથી અમુક એવા ક્વેશ્ચન તો આપીશ જ કે જે તમારે સોલ્વ કરવાના છે, તમારી રીતે લોજિક મગજ વાપરી અને ટીક કરવાના છે, પાકા કરવાના છે. એટલે શું થાય, વધારે પ્રેક્ટિસ થાય તો વધારે આવે. જો કે આ પોઈન્ટ છે એ આ સબ્જેક્ટમાં તો લાગુ ન પડે, પણ 5મા નંબરનો પોઈન્ટ છે ને પહેલા લાગુ પડે કે જૂના વર્ષના પેપર હોય ને 1 કે 2 કે 3, એ તમારે શું કરવાનું તો કે એને સોલ્વ કરી નાખવાના. તો શું થાય, વધારે પ્રેક્ટિસ થાય. બરાબર છે. બેકલોગ થી બચવા માટે ખાસ જો કે આમ ફિગર કે એવું દોરવાનું નહીં આવે, એટલે કે ટેન્શન જેવું નથી. બટ ધ્યાન રાખવાનું છે કે સબ્જેક્ટમાં બને એટલા વધારે માર્ક્સ આવે. બરાબર છે. અને બધા આન્સર ટીક કરવાના છે, એટલે પાસ થવામાં કોઈ મુશ્કેલી ન આવે. અને જો આવી રીતના તમારે બીજા સબ્જેક્ટના આઈએમપી મેળવવું હોય તો આપણે શું કરશી કે સેમેસ્ટર 2 ની ઓલ બ્રાન્ચ છે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, એસી વગેરે બધીની લિંકો છે એ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દેશી. તો જે પોતાની બ્રાન્ચમાં હોય એ ફટાફટ શું કરશે તો કે ફટાફટ મિત્રો છે એ જોઈન થઈ જશે. એના સિવાય ક્યાં અટકાવ છું, કોઈ હેલ્પની જરૂર પડે છે તો મને ચોક્કસપણે કોમેન્ટ કરજો. તમારો સપોર્ટ દેખાશે, કોમેન્ટ વધારે હશે જે તે મટીરિયલ માટે ડિમાન્ડ માટેની, તો આપણે એને વિડીયો બનાવી આપીશું. બરાબર છે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલની પ્લેલિસ્ટમાં સેમેસ્ટર વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ આપણે આપેલું છે. તો અહીંયા તમે જઈને ફ્રી ઓફ કોસ્ટ તૈયારી કરી શકો છો. પ્લસ ગ્રુપમાં જોઈન થઈ જાવ, વોટ્સએપ ગ્રુપમાં, તો કાંઈ પણ નવો વિડીયો આવે તો સીધો એમાં તમને બની જાય. ઇલેક્ટ્રિકલમાં હોય તો એમાં એ આવી જાય, મેકેનિકલ આવી જાય, બધું આવી જાય. આ સબ્જેક્ટ કોમન છે એટલે આપણે શું કરવું છે કે બધી બ્રાન્ચ માટે એક કોમન સબ્જેક્ટ છે સરખો, તો આપણે શું કર્યું તો કે બનાવ્યો છે. મારું મિશન છે મિશન ગુજરાત, બરાબર છે. સેમ 2 છે એ બધા મિત્રોને શું તો કે પાસ થવાનું છે. એક પણ બેકલોગ કેટી લાવવાની જરૂર નથી. હવે આપણે શું કર્યું મિત્રો તો કે સેમ 1 માં તમને કેવું રિઝલ્ટ આવ્યું ને એ તો મને ખબર જ છે, બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. બટ સેમ 2 માં મેથ્સ આવતું હોય, એપ્લાય મેથ્સ છે, એન્જિનિયરિંગ મેથ્સ છે, કોઈ ડ્રોઈંગ છે, કોઈ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, જે તે આવતું હોય, પાસ થવાનું છે બેકલોગ કેટી વગર. તો ચાલો મિત્રો, હું તમને હવે અમુક ક્વેશ્ચન છે, પ્રશ્નો છે એ બતાવું છું કે આવા ટાઈપના પૂછાઈ શકે છે. એ થઈ જાય ત્યારબાદ બધા મિત્રોને શું કરવાનું છે, સીપીડી સબ્જેક્ટનું છે ને, સીપીડી સબ્જેક્ટનું એક જૂનું પેપર છે જીટી નું 1 અથવા 2, એ તમારે વાંચવાના છે, સોલ્વ કરવાના છે. તે કરશો ને પ્લસ અમારા આઈએમપી કરશો, મેં તમને કીધું થોડીક ધ્યાન રાખશો, બેઝિક માઇન્ડ સેટ થી ટીક કરશો આન્સર, એટલે સારામાં સારા માર્ક્સ આવશે ને કોઈ પણ આમાં ફેલ થવાનું કઈ ચાન્સ જ નથી. પાસ જ છો એવું સમજી લો. ઓકે, તો ચાલો આપણે સ્ક્રીન ઉપર જઈએ મિત્રો, અને પછી તમારો બતાવીએ કેવું કેવું હોઈ શકે છે. બાકી તમે તમારી પેપર ડાઉનલોડ કરીને એક તો સોલ્વ કરીને આપજો જ. બાકી બીજા સબ્જેક્ટના આઈએમપી વિડીયો બધું સ્ટડી મટીરિયલ મળી રહેવાનું છે, તો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. ઓકે, અને બીજું કોઈ કઈ પૂછવાનું તો કહી દો. જીટીયુ એક્ઝામ માટે ખાસ ધ્યાન રાખજો, ડિપ્લોમા સેમેસ્ટર 2 માં કોઈને ફેલ થવાનું નથી. કઈ જરૂર પડે તો કોમેન્ટ કરજો. અને આ વિડીયો તમારા ખાસ સેમેસ્ટર 2 ના બધા દોસ્તોને વિડીયો શેર કરો. અને કોઈને સેમ 1 માં કદાચ બેકલોગ કેટી હોય એનું મટીરિયલ છે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ છે જી એકેડમી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં બધું આપેલું છે જ. કોઈ ન મળે તો મને કહેજો, હું તમને પ્રશ્ન મોકલી આપે. ઓકે, ચાલો આપણે સ્ક્રીન ઉપર જઈએ. તમે સબ્જેક્ટ કોડ તમારો આપેલો છે, બરાબર છે. એ પ્રમાણે તમારે આખું પેપર છે 70 માર્ક્સ નું હશે, બરાબર છે. આમાં તમને મેં આન્સર આપ્યા છે અને ક્વેશ્ચન પણ છે, બરાબર. જેમ તમને કહેવાય ને એક પ્રકારની કેસ બેઝ પૂછાતો હોય ક્વેશ્ચન, એવી રીતના. પણ જો આને બેઠે બેઠા હશે એની કોઈ ગેરંટી નથી. લોજિક ટાઈપ ક્વેશ્ચન છે, બિઝનેસ ટાઈપ મીન્સ તમારે જે વિચારવાનું હોય, બરાબર. ઘણા બધા પ્રશ્ન છે, કોન્ટ્રીબ્યુટર છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ વગેરે એના રિલેટેડ હશે. બટ આના જેવા હોઈ શકે છે, તો આ તમારે પાકા કરવાના છે, વાંચવાના છે, બરાબર છે. અને બાકી એના સિવાયના છે એ પણ તમને પેપર 1 કે 2 જીટીયુ ના કરી નાખશો એટલે તમને વધારે આઈડિયા આવી જશે, બરાબર છે. જો અહીંયા જેમ કે તમને એવો કેસ આપ્યો હોય, બરાબર છે, રેડી, કેસ સ્ટડી આપી હોય, એના પર તમે પ્રશ્ન પૂછો, જેમ કે આ પરિસ્થિતિમાં જયેશ તરફથી સર્જક પ્રતિભાવ શું હશે? તો તમે પેલા કેસ વાંચી લેવાનો આખો, બરાબર છે. એવી રીતના પછી તમને પ્રશ્ન પૂછશે, એમાં તમને આન્સર આપ્યા ABC, એમાં જે તમારો સાચો આન્સર હોય મિત્રો એ તમારે શું કરવાનું હતું કે ટીક કરવાનું હોય. એ લોજિક ટાઈપ ક્વેશ્ચન છે, કયો સૌથી વધારે સાચો છે, મોસ્ટ ઓફ સાચા હોય, પણ તમારે કયો વધારે પડતો આ સાચા આન્સર ની નજીક છે, મીન્સ ક્વેશ્ચન ના આન્સર નજીક, એ તમારે ટીક કરવાનું. જેમ કે જો એ સાચા છે ને મિત્રો, એ આપણે એવી રીતના
ગ્રીન થી એક પ્રકારનું શું કહ્યું ટીક કરેલું છે, જેમ કે આ છે, તો આનો આન્સર સાચો છે. બરાબર છે, એવી રીતના વાંચી અને બધાના મિત્રોને કરવાના છે. બીજો પ્રશ્નની વાત કરીએ તો એ શું કહેવા માંગે છે, જો જયેશ અહીં આઈ કેન અભિગમ દર્શાવે તો તે પ્રોજેક્ટની આ નિષ્ફળતાને કેવી રીતે જોશે. એમાં તમને આપ્યા છે 1, 2, 3. તમને જે અનુકૂળ હોય ને એ તમારે ટીક કરવાનું. જેમ કે દબાણ હેઠળ મુશ્કેલી નિવારણ, શીખવાની અને તેને મુખ્ય ખ્યાલોને મજબૂત કરવાની તક તરીકે. બરોબર છે, જે વધારે નજીક આન્સર હોય તમારે ટીક કરવાનો રહેશે. આ બીજો થઈ ગયો. ત્રીજાની વાત કરીએ, તમારે સ્ક્રીનશોટ પાડવા હોય પ્રેક્ટિસ માટે તો પાડી શકો છો મિત્રો, એવું કોઈ છે નહીં. બરાબર. ટીમ માટે ટકાઉ સફળતા સુનિશ્ચિત કરવા માટે મીન્સ કે સમસ્યા હલ કર્યા પછી જયેશ શું પ્રયાસ કરી હશે. તો શું કર્યું હશે કે ભૂલ અને તેના ઉકેલનું દસ્તાવેજીકરણ કરવું, જેથી ભવિષ્યના જુનિયર્સ તે જે ભૂલ ટાળી શકે. બરાબર છે, તો એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચોથા પ્રશ્નની જો વાત કરીએ તો જો જયેશ ગુસ્સે થયા વિના તેની ટીમના સૂચનાઓ સક્રિયપણે સંભાળે તો કઈ સર્જક પ્રથા દર્શાવે. એમાં શું આવશે, ટ્રસ્ટ અને આદરણીય પ્રેક્ટિસ કરવી. જે નજીક હોય ને એ તમારે ટીક કરવાનો રહેશે. અને અઘરું નહીં હોય મિત્રો, એટલે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. બટ તમારા આટલા પ્રશ્ન છે એ પણ વાંચવાના છે અને વિચારવાનું છે કે આવો કેસ આપ્યો તો આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. તમને કોઈ પણ કેસ સ્ટડી આપી છે, બરાબર છે, એમાં તમને આન્સર આપ્યા છે, મીન્સ કે ઓપ્શન હશે, એમાં આન્સર તમારે ટીક કરવાના રહેશે. એના ઉપર ફકરો આપેલો હશે, એ રીતનું હશે. અને એવું બધું જૂનું પેપર છે એ તમારે એકાદ બે જોઈ લેવાના અને સોલ્વ કરી નાખવાના. તો તમારો એટલીસ્ટ આઈડિયા હોય કે ભાઈ આવા કેવા પ્રશ્ન પૂછાય છે. 5નો પ્રશ્ન છે મિત્રો, એ પણ કઈક ગુજરાતી ઇંગ્લિશ બે ભાષામાં હશે. તમે જે અનુકૂળ મિત્રો તમે તૈયારી કરી શકો. આ એનો આન્સર છે. ઓકે. 6ની વાત કરીએ તો કૌશલ્ય વિકાસ એટલે સ્કિલ ડેવલપમેન્ટ અંગે બિન યોગદાન કરતા નોન કોન્ટ્રીબ્યુટર માનસિકતા દર્શાવવાનું વિધાન ઓળખો. તમે કેવું છે, તો કારણ કે આ ટોપિક પરીક્ષા માટે જીટીના સિલેબસમાં નથી, તેથી તે શીખવું એ સમસ્યા સંપૂર્ણ બગાડ છે. બરાબર છે, કે વગેરે કોઈ પણ ક્વેશ્ચન આવે તેમાં તમારી રીતે તૈયાર રહેવાનું છે. જે આ ડેમો માટે છે, ફિક્સ ને ફિક્સ હશે એવું કંઈક છે નહીં. 7નો પ્રશ્ન છે મિત્રો, અહીંયા સુધી છે ને એનો આન્સર છે. 8માની વાત સીપીડી ફ્રેમવર્ક મુજબ વ્યક્તિની કારકિર્દીનું મૂળ શેનાથી બને છે. બરાબર છે, તેમાં તમને શું આન્સર હોવો જોઈએ કે તેમના આંતરિક મૂલ્યો, પ્રમાણિકતા, કાર્ય, નીતિશાસ્ત્ર અને મૂળભૂત ક્ષમતાઓને કારણે બને છે. બરાબર, તમે વાંચશો તમે ખબર પડી જાય કે ભાઈ આ પ્રશ્ન છે તો સામે આનો આ કે આન્સર આવે છે. જો 9માની વાત કરીએ ચેન્જ મેકર શા માટે અસ્થાયી સુધારાને બદલે પ્રણાલીગત પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે. તેમાં સુનિશ્ચિત કરવા માટે કે સમસ્યા કાયમી ધોરણે હલ થાય અને સમાજ માટે લાંબા ગાળાનું મૂલ્ય બનાવે છે. તો આ તમારો એ આન્સર રહેશે. આગળ વધીએ મિત્રો, પ્રશ્ન નંબર 10ની વાત કરીએ તો એક વિદ્યાર્થી કોલેજના વર્કશોપમાં હાઈ વોલ્ટેજ પેનલ પાસે ઓઇલ લીકેજ જુએ તો યોગદાનકર્તાઓનો પ્રભાવ છે એ શું હોઈ શકે. જો માનો કે તાત્કાલિક શું છે ઇન્સ્ટ્રક્ટરને જાણ કરવી અથવા અકસ્માત રોકવા માટે અસ્થાયી ચેતવણીનું ચિહ્ન મૂકવા. બરાબર છે, તો પહેલો આપણો નજીકનો આન્સર આ જ થાય. રેડી. પછી સેક્શન સી બી ને એ હતો, એમાં આવશે ડીપ વેલ્યુ એન્ડ વિઝન. 10 માર્ક્સનો હશે. બરાબર છે, જો એક સૂચના આપેલી છે, વિધાનનું એવું સંયોજન પસંદ કરો જે યોગ્ય મીન્સ કે યોગદાન કરતા વતન સાથે શ્રેષ્ઠ રીતે મેળ ખાતું હોય. બરાબર છે, એવી રીતના. તો આ કેમ 11મું ક્વેશ્ચન છે. બરાબર છે, તો એનો આન્સર શું આપ્યો છે મિત્રો, કોણ કહેશે, ચાલો મને, કે એન્જિનિયરિંગ એ માનવ કેન્દ્રીય હ્યુમન ઉકેલો વિકસાવવા માટે શા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તો આન્સર 1, 2 અને 4 બી છે. 1, 2 અને 4 તે વાસ્તવિક દુનિયાની માનવીય સમસ્યાઓ હલ કરે અને જીવનની એ ગુણવત્તામાં સુધારો કરે. અને બીજું પણ આવે તે ઉત્પાદન વધુ શું બનાવે, તે વપરાશકર્તા એટલે કે ફ્રેન્ડલી અને વ્યાપકપણે સ્વીકૃત બનાવે. અને ચોથું પણ આવી શકે કે તે સમાજની સેવા તરીકે એન્જિનિયરિંગના આંતરિક હેતુને પૂર્ણ કરે. ગ્રાહકો પાસેથી વધુ કિંમતો વસૂલવા માટે જે કરવામાં આવે એવું આ ના હોય. જે આ વાત ખબર પડી ગઈ, આપણે કેમ કોકને લૂંટતા હોય એવું લાગે, એટલે આવા આન્સર ના હોય, એટલે એ પ્રમાણે ટીક કરવાના. ઓકે, તો આ તમારો આન્સર હતો. આગળ મિત્રો વાત કરીએ તો 12મો પ્રશ્ન આપ્યો, જ્યારે નોકરીની ઓફરનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે યોગદાન કરતા માનસિકતા ધરાવતો વિદ્યાર્થી કયા પ્રશ્ન પૂછશે. તો એ અને બી એ તમારો સાચો આન્સર છે. શું છે એ અને બી, તો એમાં શું છે, શું આ નોકરી મને મારા ભવિષ્ય માટે મુખ્ય ઔદ્યોગિક કૌશલ્ય બનાવવામાં મદદ કરશે અને શું હું આ સંસ્થાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી શકું. બરાબર છે. પછી સેક્શન ડી ની વાત કરીએ, એપ્લિકેશન એન્ડ કરિયર. બરાબર છે, એની 30 માર્કના ક્વેશ્ચન પૂછાય છે એની અંદરથી.
એમાં આપણે જોઈએ કેવા ટાઈપના એપ હશે કે એ એક ડિપ્લોમા ટ્રેની એન્જિનિયરિંગ નોંધ લે છે કે ઉત્પાદન ઝડપી બનાવવા માટે સુરક્ષા માર્ગદર્શિકા એટલે સેફ્ટી ગાઈડલાઇન્સ ને બાયપાસ કરવામાં આવી રહી છે તેમને શું કરવું જોઈએ. રેડી? આ પેલા વાંચી લીધું પછી શાંત દિમાગથી વાંચવાનું કેટલા એટલે સામે આપ્યા તો આન્સર શું હોઈ શકે કે સેફ્ટી ઓફિસર કે સુપરવાઇઝરને જાણ કરવી એ હાઇલાઇટ કરીને લાંબા ગાળાની સુરક્ષા જે ટકાઉ ઉત્પાદન સુનિશ્ચિત કરે. બરાબર છે તો એ રીતના તમે આન્સર ગોતવાના છે. બરાબર કાંઈ અઘરું નહીં હોય મજા જ આવશે પેપર દેવાની ઉતાવળ નહીં કરવાના વાંચવાનું ગુજરાતી ઇંગ્લિશ જે અનુકૂળ હોય એમાં પછી આન્સર ટીક કરવાનો. અહીંયા 14નો પ્રશ્ન ક્લાસરૂમ લેક્ચરમાં બેઠેલા વિદ્યાર્થી માટે ઊંડાણપૂર્વક જોડાવા ની પ્રાર્થનાનો અર્થ શું થાય. તો સક્રિયપણે સાંભળવું નોટિસ લેવું સંબંધિત વ્યવસ્થા કરતા પ્રશ્નો પૂછવા અને ખ્યાલોને વાસ્તવિક દુનિયાની એપ્લિકેશન સાથે જોડવા. બરાબર તો આ આપણો આન્સર થયો. 15માની જો વાત કરીએ તો એમાં કયો પ્રશ્ન આપ્યો છે જો કોઈ વ્યક્તિ મીન્સ કે કોઈ વ્યવસાયિક લાઇટ કોમેન્ટેશન દરમિયાન અણધારી ટેકનિકલ ખામીનો સામનો કરે તો તે યોગદાનકર્તા તરીકે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે. તો શું એનો આન્સર હોય છે કે તેઓ શાંત રહે. પેલા તો આપણે કેવું હોય તો બાકાજીકી બોલાવી દે ડાયરેક્ટ બાકાજીકી નહીં બોલે કોઈ પણ પ્રોબ્લેમ ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ પણ સંસ્થા કે લેવલે થાય તો પેલા સોલ્વ કરતા શીખવાનું શાંતિ જાળવવાનું. પારદર્શક રીતે સમસ્યાનો સ્વીકાર કરે તાત્કાલિક બેકઅપ સોલ્યુશન ઓફર કરે અને એને સંપૂર્ણપણે સુધારવાનું વચન આપે. સોલ્યુશન કરવાનું હબાહબી નહીં બોલવાની એક વસ્તુ ધ્યાન રાખવાનું. બરાબર છે. ચાલો તો કયા પ્રકારની વિઝન મૂલ્ય નિર્માણ વ્યવસાયિકની વ્યાખ્યાયિત કરે તો શું આવે હું મારી કુશળતાને કેવી રીતે અપગ્રેડ કરી શકું જેથી મારા કામનો લાભ આખી ટીમ અને ક્લાયન્ટ્સ મળે મીન્સ કે એ લોકો પણ મેળવી શકે. પછી વાત કરીએ 17માનો પ્રશ્ન છે મિત્રો. હવે 17માં શું કહેવા માંગે છે એ પણ જોઈ લઈશું આપણે. એક સિનિયર એન્જિનિયરિંગ સંસ્થાએ જુનિયર ટ્રેનીઓને માર્ગદર્શક આપે જેઓ તાજેતરમાં શું કરી શકે કે ઇન્ડસ્ટ્રી ઓટોમેશનના ફોર્મમાં જોડાય છે અને આ અભિગમ એ શું ઉદાહરણ આપે તો ઇકોસિસ્ટમની ક્ષમતાને વિસ્તાર કરો અને વિશ્વાસનું સામૂહિક સ્તર બનાવવું પડે. બરાબર છે એવું કંઈ આનો આન્સર આવે છે. પછી 18માની મિત્રો વાત કરીએ તો તમને આપ્યું છે. બરાબર છે તો તમારે પેલા 18માં જો પેલા ટેકનિક શું વાપરવાની મિત્રો પેલા પ્રશ્ન હોય ને એ વાંચવાનો પછી તેના જવાબ વાંચવાનો જે તમને અનુકૂળ લાગે મિત્રો એ તમારે જીટીયુમાં ટીક કરવાનો છે. અહીંયા જસ્ટ એમાં માટે છે કે જો ભાઈ આવો કેસ હોય તો આવા પ્રશ્ન પૂછી શકે માં તમને ગમે એ આપ્યો હોય છે. બરાબર છે અને અઘરો નહીં હોય વાંચવું એટલે આવડી જ જશે. 19માં શું કહેવા માંગે છે એન્જિનિયરિંગ ટીમમાં કામ કરતી વખતે યોગદાન કરતા શેના પર ધ્યાન કેન્દ્રિત કરે. બોલો હાલો કોને આવડશે તો સામાન્ય પ્રેરણા શોધવા મીન્સ કે અલગ અલગ કૌશલ્યનો આદર કરો સંકલિત ઉકેલ આપવા માટે સહયોગ કરો. આ તમારો બી છે એ આન્સર થાય. પછી 20માની જો મિત્રો વાત કરીએ આપણે આગળ તો એક મેન્ટેનન્સ ટેકનિશિયન ઓટોમેશન પેનલની અંદર સ્વચ્છ વાયરિંગ લૂપ જાળવવા માટે સખત કામ કરે છે તો તેમની પ્રેરણા છે શું હોઈ શકે તો આંતરિક ઉચ્ચ કાર્ય ધોરણે જેથી ભવિષ્યના કોઈ પણ એન્જિનિયરિંગ સરળતાથી અને સુરક્ષિત રીતે સર્કિટનું મુશ્કેલી નિવારણ કરી શકે. 21માની જો વાત કરીએ નીચે વિકલ્પમાંથી ચિંતા પ્રેરિત માનસિકતા ઓળખો તો શું છે ચોક્કસ સ્ટેટમાં કે એક પ્રકાર ટેસ્ટમાં 100% માર્ક્સ નહીં મળે તો મારી આખી ભવિષ્યની કારકિર્દી બરબાદ થઈ જશે. બરાબર તો આવી રીતના જો માઇન્ડ કેવો તમારું દોડે છે કે એવું હાલે છે ને તો અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. તો વિચારીને આરામથી ટીક કરવાનું એવું નહીં કરે જીટીયુ ચાલુ છે 1 કલાકમાં ફટાફટ ટીક કરીને બારે મૂવી જોવા નાસ્તો કરવા વહી જશે મારા ભાઈબંધ નીકળી ગયો હું જાઉં છું એવું કંઈ કરવાની જરૂર નથી. 22માની જો વાત કરીએ તો એક નૈતિક યોગદાન કરતા એથિકલ કન્ટ્રીબ્યુટર ઇન્ટર્નશીપ દરમિયાન ગોપનીય ઔદ્યોગિક ડિઝાઇન ડેટાને કેવી રીતે હેન્ડલ કરે જેમ કે માનો તેઓ કંપની સાથે થયેલ નોન શું છે કે મીન્સ કે ક્લોઝર કરારોનો આદર કરીને ઉચ્ચ પ્રમાણતા સાથે તેની સુરક્ષિત રાખશે. એવું નહીં કરે ભાઈ કોઈ કંપનીની પોલિસી છે કે પ્રોડક્ટ છે કે જે વારે નથી પાડવાના આપણે શું કરી બધું ફટાફટ ગમે ફોટા પાડીને બારે મૂકી દઈને હાલો ભાઈ અહીંયા થઈ ગયું માં ઓલું થઈ ગયું એવું બધું કઈ બારે પાડવાનું ના હોય. એટલે અમુક વસ્તુ એવી ગોપનીય રાખવાની હોય અમુક પોલિસી હોય છે એ રીતની. બરાબર છે. આપણે આગળ વધીએ ચાલો હવે 23નો પ્રશ્ન કે ટકાઉ છે ટકાઉ સફળતા નું મુખ્ય લક્ષણ શું હોઈ શકે કોણ કહેશે તો જે આન્સર તમારો બી છે તે ક્ષમતાઓ વિશ્વાસ અને સતત શિક્ષણના મજબૂત પાયા પર ધીમે ધીમે બનાવવામાં આવી રહ્યું છે. બરાબર છે તો આ તમારો આન્સર છે. 24માની જો વાત કરીએ તો એક વિદ્યાર્થી સ્ટેજ પર જતાની માત્ર 5 મિનિટ પહેલા અનુભવે છે કે ટેકનિકલ સેમિનાર પ્રેઝન્ટેશન સ્લાઇડમાં ભૂલ છે તો યોગદાન કરતા શું પગલું શું છે તો એ તમે શું હોઈ શકે માનો કે માલિકી
લો તે સ્લાઇડની શરૂઆતમાં મૌખિક રીતે સુધારાનો સ્વીકાર કરો અને સ્પષ્ટ રીતે રજૂઆત કરો. આપણે શું કરી કે અસાઇનમેન્ટ ભૂલ રહી ગઈ હોય શીટમાં કે ડ્રોઈંગમાં લેસનમાં કે વગેરે કંઈ આપણે તો ભાગી જ જાય. ઓહો આપણે એમ થાય ખીજાશે ને ઓલું થશે ને આપણે તો બે ત્રણ શેરી કે મકાન ટપી ગયા હોય. બરાબર છે સુપરમેનની જેમ. પણ એવું ના હોય મિત્રો, લાઈફમાં કોઈ પણ જગ્યાએ કઈ ભૂલ થાય કે પ્રોબ્લેમ આવે તો સૌથી પહેલા તો એને વાત કરવાની, સ્વીકારવાનું, ભાઈ માથે આમ કેમ ભૂલ થઈ છે. હવે એનું સોલ્યુશન કઈ રીતે છુપાવશો તો કઈ થશે નહીં. તમે કંપનીમાં ગયા બરાબર છે, કોઈ તમને રિપોર્ટ બનાવવા આપ્યો મશીનનો કે કોઈ બીજો મેન્ટેનન્સ કે કાંઈ પણ હોય, ચાલો એમાં કઈ ભૂલ થઈ તો તમે તમારા ઉપર સિનિયર સુપરવિઝન હોય કે સિનિયર સર મેનેજર કે કોઈ પણ ઓનરને વાત કરો તો સોલ્યુશન આવે. તમે જેમ હોય એમ બટકાવી દો તો પછી ભેગું થાય નહીં, લોસ બધાને થાય. ને આજની તો કાલે ખોટું તો સામે આવી જાય એટલે એ રીતે જોવાનું. એટલે જસ્ટ હું શીખાડું છું મસ્તી કરતા કરતા, બહુ કઈ એટલું હાઈપર થવાની જરૂર નથી, એટલે ટેન્શન ના લા. હવે 25મો ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે સોલ્યુશન સિકિંગ, ઉકેલ શોધવાની દિશા વિકસાવવી એટલે શું હોય? તો માનસિક ઉર્જાની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેને હલ કરવા માટેના વ્યવહાર માર્ગો સક્રિયપણે શોધવા તરફ વાળ્યું. ખબર છે? તો આ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તરફથી વિદ્યાર્થીઓને સેમેસ્ટર 2 ની જીટીયુ એક્ઝામ માટે ખૂબ જ શુભેચ્છાઓ, ઓલ ધ બેસ્ટ. કે બધા મિત્રો આનાથી પાસ થઈ જાય અને સીપીડી નું પેપર જે નીકળશે એમાં આવા ટાઈપના ક્વેશ્ચન હશે. બરાબર છે, એટલે કોઈને કઈ ગભરાવાની જરૂર નથી. પણ બધા મિત્રોને આખે આખો કેસ છે, આ કેસ સ્ટડી છે, જે ક્વેશ્ચન આપ્યો હોય આખે આખો, જેમ કે જો માનો કે આ કેસ સ્ટડી બેઝ છે 10 માર્કના, તો આખો તમને આપેલ હશે એ તમારે વાંચવાનો જે મુજબ આખે આખો. આ હું કે જયેશ ડિપ્લોમા એન્જિનિયર ગ્રુપમાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે અને ટેસ્ટિંગ દરમિયાન સર્કિટ કામ કરવાના નિષ્ફળ જાય અને ટીમને સમજાય છે કે કેટલા ઘટકો ખોટી રીતે પસંદ કરવામાં આવ્યા હતા અને સબમિશનની છેલ્લી તારીખ માત્ર 2 દિવસ દૂર હતી. તો આવો કેસ આપ્યો એના ઉપર તમને ખાલી પ્રશ્ન પૂછેલા હશે કે તમને વાંચો આરામથી તમે સમજી જાય ભાઈ આવી કેવી ઘટના છે, તો હવે આવી કેવી પ્રશ્ન પૂછાશે. માનો કે કોરોના કાળ હોય બરાબર, એના પછી પ્રશ્ન કાઢવા હોય મોસ્ટ ઓફ, બરાબર છે, તો નીકળી શકે ને ભાઈ કોરોના કાળમાં શું શું વસ્તુ બંધ હોવી જોઈએ, રખડવા જવું જોઈએ, ના જવું જોઈએ તો ના જાવે, માસ્ક પહેર્યા વગર નીકળી તો શું દંડ થાય, એ બધું એ ટાઈપના બેઝિક ક્વેશ્ચન હોય. આપણે કેમ ફ્રી ફાયર રમતા હોય તેમાં પ્રશ્ન પૂછે ને ફ્રી ફાયરમાં બેસ્ટ ગન કઈ છે, કઈ રીતના કોકને ઉલારવો મીન્સ કે જસ્ટ કઈ રીતે, એવું બધું હોઈ શકે છે. બરાબર છે, આપણે કોલેજ જઈએ તો બધે આપણે પૂછે કે ભાઈ અહીંયાથી હું કોલેજે જાઉં છું, નવી રીતે આખો મસ્ત મોજ મસ્તી કરું છું, તો પ્રશ્ન પૂછે કે ભાઈ તમે 2 વાગે શું કરતા હો. બરાબર છે, 2 વાગે તમે નાસ્તો ન મળ્યો હોય કેન્ટીનમાં, તમે કઈ રીતે પ્રયાસ કરી નાસ્તો મેળવો, એ ટાઈપનું આખી આખી ઘટના હોય છે. એના પર તમારે એમસીક્યુ છે હવા, બરાબર, એ ટીક કરવાના હોય છે, આન્સર મેળવવાના હોય છે. તો અઘરું કશું પણ હશે નહીં. એવું લાગે તો એક પેપર જીટીનું પાકું કરી નાખો અને એટલા કરી જાવ બસ, બીજું કાંઈ આરામથી ટેન્શન નથી લેવાનું. બરાબર, આખું પેપર જ્યારે જીટીનું હાથમાં આવે ક્વેશ્ચન પેપર, હવે ત્યારે તમે વાંચવાનું છે ને એક આરામથી ટીક કરવાનો છે. બરોબર છે, એટલે તમે આરામથી પાસ જ છો બધા અત્યારે, આમાં કોઈ ફેલ થવાનો ચાન્સ છે જ નહીં. બરાબર છે, ફેલ થવા માટે પ્રાર્થના કરવી પડે આપણે, એટલે કોઈને ગભરવાની જરૂર નથી. તો આ વિડીયો ડિપ્લોમા સેમેસ્ટર 2 ના સીપીડીના બધા મિત્રોને પાસ થવું છે બધાને વિડીયો શેર કરી આપો, સ્કોર કરો અને મગજમાં ડર કાઢવા માટેનો આ બેસ્ટમાં બેસ્ટ વિડીયો છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ તરફથી. એટલે આવી રીતના જીટીયુના સેમેસ્ટર 2 ના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મેળવવા માટે આપણે શું કરશું તો કે સેમેસ્ટર 2 ના અલગ અલગ બ્રાન્ચની વોટ્સઅપ લિંક મેં નીચે આપી દઈશ. તો ફટાફટ જોઈન થઈ જાઓ મિત્રો, રેડી. અને કોઈને કાંઈ પણ ડાઉટ કર્યો કે પૂછવું હોય તમે ચોક્કસપણે પૂછી શકો છો. અને વિડીયોમાં ખાસ બધા દોસ્તોને શેર કરજો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સેમેસ્ટર તમે યુટ્યુબમાં આવીને સર્ચ કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એવું સર્ચ કરશો ને મિત્રો, એટલે તમને એક પ્લેલિસ્ટ દેખાશે. આ પ્લેલિસ્ટમાં ક્લિક કરશો એટલે અહીંયા જો પેલા સેમ 6 ની હશે, એવી રીતે નીચે તમારી જોઈ લેવાની આ કેમ 5માની છે, અહીંયા 5માની છે, અહીંયા બીજાની છે, ચોથાની છે, એવી રીતના બધી પ્લેલિસ્ટમાં પોતપોતાના અલગ અલગ સબ્જેક્ટનું સ્ટડી મટીરિયલમાં આપેલું હશે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેते વાત તમારા સેમેસ્ટર 2 અને એ ટુ ઝેડ જીટીયુની ઇન્ફોર્મેશન વિડીયો સાથે, અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.